हेलो गाइस કેમ છો બધા મજામાં આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અમારા બ્લોગ જોતા બધા મજામાં જોઈ જય દ્વારકાધીશ આજનો નવો બ્લોગ તો આજે શું આજના 4 વાગ્યા છે કેમ કે છે વેચાવ કહેતા હતા પલોટ વેચાવે ને આપણે મેળ આવી જાય દસ્તાવેજ કરી દઈએ આપણે તો આઈફોન ને થોડું ગાડી બાડી આવી જાય મેં એને ઓફર દીધી મેં કીધું અમે પલોટના દસ્તાવેજ કરી દઈએ તો હે ને આપણે ગાડી કરી નાખીએ તો તમને ગાડીમાં તેડી જાય ને મૂકી જાય એવી સુવિધા કરી દે હે ઘરા કોઈ કાંઈ નહીં હું તને ગાડી લઈને મૂકી જાય તમે હાલીને જાવ એ વસ્તુ જ નથી ગાડી લઈને તમને મૂકી જાય બસ કેટલા ફૂટનો હે પલોટ 900 ફૂટ મિત્રો 900 ફૂટ ઓરો છે હિસાબ કરો 900 ફૂટ એટલે કેટલી કિંમત આવે એની અત્યારે પૂછાયો તો ભાવ નામ હિસાબ તો હશે ને 8-9 લાખ 8 લાખ ઓ મિત્રો 8 લાખ એટલે હિસાબ કરો 900 ફૂટ બરોબર ઓરો ચોરો 900 ફૂટ એટલે હિસાબ કરો એટલે ઘણું આવી જાય ગાડી ને એવું તો આવી જ જાય મિત્રો આઈફોન ને એવું થોડું ઘણું આવી જાય 900 ફૂટ ઓરો ચોરો મેં કહ્યું આટલા 8-9 લાખ તમે કદાચ આવી જ જાય આપણે એટલે 4 વ્હીલ ને માની લો કેટલું આવી જાય બહુ ફાયદો કરે હા બરોબર 20 લાખ રૂપિયા કઈ હિસાબ કરો 20 ये आदमी जो 20 लाख रुपया મિત્રો એની પાસે તમે રૂપિયા જો ખાલી તમે રૂપિયા અમારી પાસે આટલા રૂપિયા નથી પાકીટમાં ઓળો રૂપિયા નથી એટલે વાત તું પૂરી અમારી પાસે ઓળો રૂપિયા જ નથી એમ જોવો ને કેટલા રૂપિયા ગણીએ એકવાર અમે અભણ લો કઈ બીડી જોડી લેવી નથી લેવી એની કઈ બીડી જોડી લેવી એમની લેવી કઈ બીડી જોડી ના 22 નંબર આવે ને 10 વાર જા છોકરો જો મિત્રો કવડો રૂપિયો જઈ લે જો આને કહેવાય મારે તો મોહબ્બત છે ને કે આમ જોઈને હાલત જો ને રૂપિયા જો તમે કેટલા નોખા રાખો 20 રૂપિયા કાઢ ને એમને આ ટોપી કેટલાની આવી ટોપી તમે એકો ચાલી નતા કહેતા જાણ હવે મને લાગી ભૂખ સવાર નહીં રૂંઢાન 6 વાગ્યા હવે મને ભૂખ લાગી નાસ્તા પાણી જેવું કરી લઈ બરોબર ભૂખ તો લાગે ને ભાઈ શું કરું આ ધડું સાંભળી મરી ગયા तो देखिए रोटी पनीर बनता जा रहा है रोटी पनीर देखिए रोटी पनीर इसका टेस्ट बहुत अच्छा है देखिए ये रोटी पनीर है ये रोटी सूखी हुई रोटी का तल में तड़के खाता हूँ ये जीरी को जो हाथ नहीं कौन खबर है हाथ ना करे आने के फोटा पड़ाता है मित्र बदा बुखारा થઈ ગઈ હું બેઠો નવરો ખાતો નથી ખાતો નથી આ મોમાં ધરાવી ઓર ભેગું થાને ભાઈ દાદા વાલી મેડમ ચીકી ખાય હે એમને જતા ઓલે આ કઈ ભૂરી હા એક તો માહો વાળી બે બેન ખાય જોઈ સતાડી હતી એક હું જ છું નથી ખાતો મિત્ર અવળો ડાયો હું ખાતો ખાલી આ વાત નાખી દો આમ જારી આમ જ ખવાય આમ ખવાય The next day later. પાછો વળી ધક્કો થાય કેમ કે કોદાળી લેવી વાડીએ જવું જોઈએ કોદાળી લેવા પાછો વળી ધક્કો થાય જો કોદાળી હતાડવાની જગા જ જોઉં તમે પાછા ક્યાંથી જડે ચોર આવે તો ગધડીનો ના જડે જા હતાડવાની જગ તો હાલો આપણે કોદારી લઈને નીકળી જાય
વાવવાનું મોડું થાય. આવ્યા હે કયું તો ના વાડીએ વાવાતું નથી, કેમ કે કોદારી સિવાય આપણું કામ થાય નહીં. તો મિત્રો એક આપણે ગડબડ થઈ ગઈ, જબરામ જબરી ગડબડ. એટલે એક વાડીએ પાછો ઘરે ધક્કો થાય. એનું કારણ હું બ્યારો ભૂલી ગયો. ઓ હવે હું કોદારી લેવા બ્યારો ભૂલી ગયો. જબરી ગડબડ થઈ ગઈ, જબરામાં જબરી. એમ તો જવું પડશે, આપણી પાસે ગાડી છે. કિનલી છે, કિનલી સોડા ના, કિનલી સોડા નથી, આમાં પાણી ભર્યું. કિનલી સોડા હતા પી ગયા, સીધું પાણી ભરાણવામાં. હા મિત્રો બહુ ઉપાડ છે નહીં, મને એવું લાગે ઉપાડ બહુ છે. તમે સમજી શકો ઉપાડ કહેવામાં હોય સોડા. કિનલી સોડા ભાઈ ડેટ કેટલી છે જોઈ લો. એ દેખાત નથી. 750 મિલી આવે. મેરિટ ઇન્ડિયા આવે, મને એમ કે મેરિટ ચાઇના આવતી હશે. ઓલી કારીગરી કરવી, ડીપીમાં જરા કારીગરી કરવી. એમાં આપણે બકાલું આવ્યું ને, જે આપણે છેડા ચડાવવા હે, છેડા કહીએ વાહ હે ઓલી ડીપી, સોરી આપણે ગલત જગા આ ગઈ, ગલત જગા આ ગઈ. તો મિત્ર આ કેટલાની મોટર હશે? 18 ટનની મોટર હશે. આટલું પાણી કાઢે આપણે અત્યારે. આટલું પાણી કાઢે એટલે વાત પૂરી જવા દે ને. આ પવાઈ ગઈ કે આપણે હોવાઈ ગયું છે, એટલે જો આ પાવાઈ માંડ્યા છે. એટલું હે. તમે વિચારતા બોયડીને કાં દેખાડતો? બોયડી આપણે કાપવી. તો હવે બપોર થઈ ગયા. બપોર તો નથી, 12 વાગ્યા છે. એટલે 12 વાગ્યા છે ને હવે આપણે ઘર ભેગી ના થઈ ગઈ. કેમ કે બપોર થઈ ગયા એટલે ખાવું તો જોઈએ ને. પેટને ભૂખ લાગે, મને ના લાગે ભાઈ. પેટને ભૂખ લાગે એટલે પેટ કે 12 વાગ્યા હવે નીકળો ઘરે વહેલા મોર. આપણે 3 દી મોર આવ્યા હતા ને, ત્યાં હજી એમાંથી જરા પોળા નીકળતા હતા. અત્યારે આટલી વહીતી છે એટલે આપણી માંડી આપણે વધમાં. તો અત્યારના 4:30 થઈ ગયા છે. ઉઠ્યો છું, મારે ચા પીવો છે ને ચા થઈ ગયો છે. 18 ચા નાખો પછી હું પી લઉં. તો વિડીયો તમને કેવો લાગ્યો હોય, પસંદ આવ્યો હોય તો લાઈક શેર, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ને ખાસ કોમેન્ટ કરવાનું ના ભૂલતા. હજી નીંદર છે આખુંમાં, કૂદતો નથી આતા ભાઈ કહેવાનું હોય. બરાબર, મળ્યા પાછા નેક્સ્ટ બ્લોગમાં. જય સિયારામ.